મમ્મી, અરે મમ્મી, પપ્પા, આ મમ્મી ક્યાં છે? અરે આઈ રહી. ક્યારની બોલાવું છું, સંભળાતું નથી. કાનમાં શું હેડફોન્સ ભર્યા છે? એનીવેઝ, મારું ચાર્જર ક્યાં છે? મારે કોલેજ જવું છે. That's not my problem, Mom. You better. મમ્મી આ આઈ રહ્યા. ઓ પપ્પા, હા બોલો. તમને દોઢ ડાયા થવાનું કોણે કીધું હતું? કોને પૂછીને મારા શેર્સ વેચી નાખ્યા? તમે લોકો સમજતા કેમ નથી યાર? વાય ડોન્ટ યુ ગાઈઝ ગીવ અસ સમ સ્પેસ? બધામાં વચ્ચે આવવું હોય છે તમને. અરે બેટા, મેં તારા શેર્સ એટલા માટે વેચ્યા કારણ કે કંપનીના ડિરેક્ટરે ઇન્સોલ્વન્સી ડિક્લેર કરી છે. અરે તને નુકસાન ન થાય એટલા માટે મેં કીધું તારું કામ કરી દઉં. તું તો તારા સ્ટુડિયોમાં બિઝી હોય છે. ડીડ આઈ ટોલ્ડ યુ? તમે શું પોતાની જાતને ભગવાન સમજો છો? તમે લોકો છે ને એક વાત સાંભળી લો, અમે અમારું કરી લેશું. તમે શિખામણ આપવાનું બંધ કરો અને શાંતિથી જીવવા દો ને તો સારું છે અમને. એક્ઝેક્ટલી ભાઈ, તને ખબર છે શું? કાલે ઘરે ફ્રેન્ડ્સ આવેલા અને આ મારી મહાન માં એ લોકોને સ્નેક્સમાં ઉપમા અને દૂધવાળી ચા આપી. લાઈક સિરિયસલી, અમારું જનરેશન છે હેલ્ધી ઓટ્સ અને બ્લેક કોફીનું જનરેશન. ખબર નહીં આ જનરેશન ગેપ ક્યારે પૂરો થશે. ઓ બેટા, ઉપમા પણ ને હેલ્ધી જોઈ. એને સાચું કહું ને તો તમારા લુખા સુખા ઓટ્સ અને બ્લેક કોફી તો તમારા જેને શરીર બગાડ્યા છે. શટ અપ યુ ઇલિટરેટ. ટ્રાય ટુ એડજસ્ટ વિથ ધીસ ન્યૂ જનરેશન. તમને બેવને સમજાવો છે ને એક બહુ મોટો ત્રાસ છે. તમે લોકો આટલો ઓર્થોડોક્સ કેમ છો? અરે ગ્રો અપ મોમ ડેડ, ગ્રો અપ. આ બીજાના પેરેન્ટ્સને જોવો એન્ડ લર્ન સમ મેનર્સ. તમારી આ બધી હરકતોના લીધે છે ને આજકાલના છોકરાઓ મા બાપને સમજી નથી શકતા. સાચે શું કીધું દીકરા? અમે ઓર્થોડોક્સ? અરે આ ઓર્થોડોક્સ માં વગર તો તમારો દિવસ શરૂ નથી થતો. એટલે આ ઇલિટરેટ માં ક્યારે તમને ABCD ના પાઠ ભણાવ્યા છે? આ જૂના જમાનાની માના હાથે તમે બહુ પ્રેમથી જમ્યા છો. આજે તમને નવા જમાનાનો રંગ શું ચડ્યો? તમને પોતાના બાપા ઓર્થોડોક્સ લાગે છે. એક વાત યાદ રાખજો દીકરા, આ જીવનમાં મરવા માટે હજારો રસ્તા છે, પરંતુ જન્મ લેવા માટે ફક્ત એક જ છે, એને એ છે માં. સાચું કીધું બેટા. માં છે ને એ વિચાર કરે છે કે મારો દીકરો આજે જમ્યો કે નહીં, અને બાપ એ વિચાર કરે છે કે મારો દીકરો કાલે જમશે કે નહીં. અને કદાચ આ દુનિયામાં આ બે જ સંબંધ એવા છે જે ઈશ્વર કરતા પણ ઊંચા છે. ઈશ્વર કરતા પણ ઓ ઊંચા છે. પપ્પા, તમે રહેવા દો પ્લીઝ. આ એકવાર છે ને મમ્મી તો હજી સમજાય, પણ તમને સમજવું એટલે એક જાતનો ત્રાસ છે, ત્રાસ. મને એક વસ્તુ કહો, આ પપ્પા એટલે શું? હા, ગુડ ક્વેશ્ચન. પપ્પા એટલે શું? બેટા, પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેક્ટિકલ અને પ્રેરણાદાયી પુસ્તક. મમ્મી જો ઘરનું મેનેજમેન્ટ કરે છે ને, તો આ પપ્પા તેમના સંતાનોની ખુશીઓ માટે દિવસભર એડજસ્ટમેન્ટ કરે છે. પોતાની તમામ લાગણીઓ સાથે એડજસ્ટમેન્ટ કરતું અને સેટલમેન્ટ કરતું પાત્ર એટલે પપ્પા. હર્ષ ભલે ને ઓછો કરે, પરંતુ પર્સમાં આખો પરિવાર લઈને ફરે એ પપ્પા. પોતાના બાળકની, પોતાના સંતાનની જિંદગી સેટ ન થાય ત્યાં સુધી અપસેટ રહેનારો એકમાત્ર જીવ એટલે પપ્પા. અરે પોતે ઓવર ટાઈમ કરે અને પોતાના પરિવારને બેટર ટાઈમ આપવા વાળો વ્યક્તિ એટલે પપ્પા. ટૂંકમાં કહું ને સાહેબ, અઢી અક્ષરનો શબ્દ અને જીવતો જાગતો નિબંધ એટલે પપ્પા. અરે એક માં જ્યારે પોતાના બાળકને 9 મહિના વહન કરે છે, અને ત્યારે એક બાપ પોતાના સંતાનોને જીવનભર મગજમાં સહન કરે છે. અને આજે આ દિવસો આવી ગયા છે કે મા બાપે તેમના બાળકો સામે પોતાનું અસ્તિત્વ સાબિત કરવું પડે છે. સાચું કહું ને, આ જનરેશન ગેપ તો તમારી વિચારધારાનો છે. આ જનરેશન ગેપ તમારા નજરિયાનો છે. ખાતરી આપીને કહું છું દીકરા, જે દિવસે તમે આ તમારી વિચારધારા બદલશો ને, આ જનરેશન ગેપ તો આપોઆપ પૂરાઈ જશે.
આપોઆપ પૂરાઈ જશે. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો. આ સોશિયલાઇઝ થવાના ચક્કરમાં મા બાપ સાથે પર્સનલાઇઝ થવાનું જ ભૂલી ગયા આપણે. આજે સમજાયું કે મંઝિલ દૂર પણ સફર ઘણી બધી છે. નાનકડી આ જિંદગીમાં ફિકર ઘણી બધી છે. આ દુનિયા તો ક્યારની મારી દે સાહેબ, પણ આ મા બાપના પ્રેમની અસર ઘણી બધી છે. મને માફ કરી દો પપ્પા. સાચું કીધું ભાઈ. સોરી પપ્પા, સોરી મમ્મી. હવે મારી માટે થોડો ઉપમા અને 1 કપ દૂધવાળી ચા બનાવી દઈશ. થેન્ક યુ. થેન્ક યુ.